નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. દાદરિયા ખાતે મનરેગા દ્વારા લાઇબ્રેરી રિનોવેશનમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવું ગ્રામજનોએ કહેવું છે. આજે આપણે દાદરિયા ખાતે એમના વિઝિટ માટે આવ્યા છે અને ગ્રામજનો પાસે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું કે તેમને શું શું લાગે છે જે મનરેગાની લાઇબ્રેરી છે તેમાં જે ભ્રષ્ટાચાર થયો છે એમના વિશે એમના શું પ્રશ્નો છે અને શેમાં એમને ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. આપણી સાથે ગામના આગેવાન છે કાર્તિકભાઈ. તો આપણે કાર્તિકભાઈ પાસેથી જાણીશું કે લાઇબ્રેરીમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેમના વિશે તેઓ વિગત આપણને આપશે. કાર્તિકભાઈ, તમને આ જે મનરેગાના અંતર્ગત જે ફંડ મળ્યું છે તેમાંથી તમને શું શું લાગે છે કે ભ્રષ્ટાચાર થયો છે? ભ્રષ્ટાચારમાં એવું છે કે જે તે સમયે લાઇબ્રેરી અમે ચાલુ કરી તો ગામના અને આજુબાજુના યુવાનો ભેગા થઈને અમે 500 રૂપિયા ભેગા કરીને લાઇબ્રેરી ચાલુ કરી. તે સમયે અમે પૈસા ભેગા કરીને ખુરશીઓ ટેબલ બધું વસાવીને આ કોમ્યુનિટી હોલ ફાળવ્યો, એટલે એનામાં અમે લાઇબ્રેરી ચાલુ કરી. પછી 21-22માં મનરેગા અંતર્ગત લાઇબ્રેરી અને રિપેરિંગ મેન્ટેનન્સ થયું. તો એ બાબતે એ લોકોએ કેવું કર્યું કે 50-60 હજાર રૂપિયાનું જ કામ ખાલી કર્યું. આ ખાલી બાણા બદલ્યા 3 અને ખાલી કલર મરાવી દીધો. એટલું કરીને આ લોકોએ બધા પૈસા ચાવ કરી ગયા. એટલે એમાં એવું છે કે આ લોકોએ બિલમાં 22 દરવાજા લખેલા છે. ક્વોન્ટિટી શાના માટે 22 દરવાજા? આ જે ડોર છે એ બિલમાં 22 દરવાજા છે. તો મેં એ લોકોને ટીડીઓ ને બી કીધું કે મૂકો પ્રેક્ટિકલ કઈ રીતે શક્ય છે કે તમે 22 દરવાજા ને હાલમાં દરવાજા કેટલા છે? હાલમાં 3 દરવાજા છે. 3 માટે 22 દરવાજા ફાળવ્યા છે. હા, એટલે 22 દરવાજા ફાળવ્યા. એ લોકોએ બારીની ગ્રીલ લખી, આ સિમેન્ટ સીટ લખી. પતરા તો બદલવા જેવા હતા જ નહીં. રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ હતું તો તેટલું કામ આપવું જોઈતું હતું કે સુવિધાઓ વધારવી જોઈતી હતી ને. સરકારશ્રી તરફથી 3.5 લાખ રૂપિયા પાસ થયા તો એનું યોગ્ય બાળકોના ભવિષ્ય માટે હતું, એટલે તે તો વ્યવસ્થિત કરવું જોઈતું હતું. અમારો પ્રશ્ન આ છે. તમે આગળ રજૂઆત કરી હતી, આવેદન પત્ર કેવું કઈ આપ્યું છે તમે? આવેદન પત્ર 1.5 વર્ષથી મને તાલુકાવાળા દોડાવે છે. જે તે કર્મચારી છે, જવાબદાર કર્મચારીઓ અમને અવારનવાર ઉડતા જવાબ આપીને અમને હેરાન કરેલા છે. એ સીધી વાત છે કે અમે ટીડીઓને ઘણી વાત મળ્યા તો કે આપણને મૌખિક કહી દે કે કઈ નહીં, ચાલો 1-2 દિવસમાં આવશે. હમણાં બી ગઈ 20 તારીખે આવેદન પત્ર આપેલું હતું કે આનું મને તમે નિકાલ લાવી આપો. હું આટલા વખત ત્યાં આવું છું. એટલે મેં કીધું કે તમે જ્યાં સુધી નિકાલ લાવી આપો તો સારું. તો તે બી નથી. એમ કોઈ બી કર્મચારી આવીને આપણને વાત કરવા રાજી નહીં, અને મનરેગાના કોઈ બી કર્મચારીને ફોન કરે ને તો આપણો ફોન બી નથી લેતા. તો તમારે કેવું છે કે 50-60-70 હજારનો ખર્ચાનું કામ કર્યું છે ને એ લોકોએ કેટલા રકમની મંજૂરી લીધી છે? 3.5 લાખ. 3.5 લાખ રૂપિયા મેં આરટીઆઈ થ્રુ માહિતી બી લીધેલી છે. આ 3,50,025 રૂપિયા આ લોકોના જે પાસ થયા છે મારા પર કાગળ બી છે, બધું પ્રૂફ સહિત છે આખી બધી વસ્તુ. બાબતે તમે પંચાયતમાં કોઈ રજૂઆત કરી છે? પંચાયતમાં એવું છે કે પંચાયતમાં બી અવારનવાર ઘણીવાર રજૂઆત કરી. પછી ગ્રામ સભા હતી અમારે 30/12/2023 ના રોજ ગ્રામ સભા હતી. તે દિવસે ગ્રામ સભામાં બી મુદ્દો લીધો અને ગ્રામ સભાની સર્વસંમતિએ બી અમે બતાવ્યું કે ગ્રામ સભામાં જે લોકો હતા તે લોકોને બી હાજર રાખીને કે જોઈએ આપણે લાઇબ્રેરી આપણે કઈ રીતે છે. એટલે તે દિવસે અમે ઠરાવમાં બી લીધું છે. ઠરાવમાં બી એ રીતનો જ ઠરાવ કરાવેલો છે કે લાઇબ્રેરીમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે એની કાર્યવાહી કરવામાં આવે એવું અમે ઠરાવમાં બી લીધું છે. એટલે હવે મારે તો કેવું એ જ છે કે જે ભ્રષ્ટાચાર કરેલો છે, જે જવાબદાર કર્મચારીઓ છે જે હોય તે પહેલેથી લઈને છેલ્લે સુધી એ લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે. બાકી અમે આંદોલન સુધી બી જવા તૈયાર છીએ. આ સાથે આપણે દાદરિયા ગ્રામના આગેવાનો ને ખૂબ એવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જે લાઇબ્રેરીમાં ભ્રષ્ટાચાર થયો છે થવો ના જોઈએ, અને જે ભ્રષ્ટાચાર થયો છે ને જે તે કર્મચારીઓ છે તેમના પર સખત કાર્યવાહી થવી જોઈએ એવી ગ્રામજનોની માંગ છે.